સુરતમાં વરાછા કોઓપરેટિવ બેંકના 31 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી યોજાઈ રહી છે. બેંકના બોર્ડની કુલ 15 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં સત્તાધારી પેનલના 3 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બાકી રહેલી 12 બેઠકો માટે 5મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. સત્તાધારી પેનલના 12 ઉમેદવારો અને અન્ય પેનલમાં 5 ઉમેદવારો મેદાનમાં છે. જો કે 7 ઉમેદવારો હતા, જેમાંથી 2 ઉમેદવારોએ સત્તાધારી પેનલને ટેકો જાહેર કર્યો છે. આ ચૂંટણીમાં કુલ અંદાજે 53,300 સભાસદો મતદાન કરી શકશે. સભાસદોની યાદી મળ્યા બાદ અટક પ્રમાણે યાદી અલગ કરવામાં આવી. જે તે સરનેમના આગેવાનોને યાદી આપી તેમના મારફતે સભાસદોનો સંપર્ક કરવામાં આવ્યો. સભાસદોની યાદી સરનામા પ્રમાણે અલગ કરીને એક જ સોસાયટીમાં રહેતા સભાસદોની યાદી બનાવવામાં આવી. ત્યારબાદ તે સોસાયટીમાં રહેતા લોકો મારફતે સભાસદોનો સંપર્ક કરાયો હતો. વરાછા કોઓપરેટિવ બેંકના ડિરેક્ટરનો આજે ઇલેક્શનનો મતદાનનો દિવસ છે. ટાઈમ હતો સવારે 8 થી 4, પણ જનજાગૃતિ અને વરાછા કોઓપરેટિવ બેંકના ઉપર સભાસદોનો વિશ્વાસ, સવારથી મતદારો મતદાન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટી પડ્યા છે. વરાછા બેંકનો ઇલેક્શનમાં હું વાત કરું તો 31 વર્ષના શાસન બાદ આ પહેલીવાર ઇલેક્શન છે અને એક હતું શાસન છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે. જ્યારે એક હતું શાસન ચાલતું હતું ત્યારે આ સહકાર પેનલના જ 2 ઉમેદવારો જે અમારી પેનલમાં હતા અને વંડી ઠેકીને એ પેનલમાં વૈયા ગયા, ત્યારે આ ઇલેક્શન કરવાની ફરજ પડી છે. આ લોકશાહીના ભાગમાં અત્યારે આ કીડિયારું ઉભરાણું એ લોકશાહી બતાવે છે કે આને લોકશાહી કહેવાય. અમારો એક જ મુખ્ય ઉદ્દેશ છે કે વ્યવસ્થા પરિવર્તન થવું જોઈએ. વ્યવસ્થા પરિવર્તન માટે આ સરકારના કાયદા છે, આ બંધારણના કાયદા છે કે લોકશાહી જીવંત રાખવા માટે ચૂંટણી ફરજિયાત કરવી જરૂરી છે. તો જ લોકશાહીમાં આપણે જીવી શકીએ, રહી શકીએ અને મતદાતાનો અધિકાર પણ રહી જાય. ડેટા પ્રોટેક્શન એક્ટ હોવાથી સભાસદોના કોન્ટેક્ટ નંબર તેમને આપવામાં આવ્યા ન હતા. છતાં ચૂંટણી લડતી પેનલોએ મતદારો સુધી પહોંચવા માટે અલગ અલગ રીતો અપનાવી હતી. આ માટે અંદાજે 200 જેટલા કાર્યકરોને કામે લગાડવામાં આવ્યા હતા અને વિવિધ પદ્ધતિઓ દ્વારા અંદાજે 25,000 મતદારો સુધી સંપર્ક સાધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પેનલના આગેવાનોએ પોતાના સોશિયલ મીડિયા પર મેસેજ મૂક્યો કે જે લોકો બેંકના સભાસદ હોય તેઓ હાય લખીને મેસેજ કરે. ત્યારબાદ તેમને લિંક મોકલીને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા અને ચૂંટણી અંગે માહિતી આપવામાં આવી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.